તો જે રીતે વાત કરવામાં આવે અંબાલાલ પટેલની ચોમાસાને લઈને આ મોટી આગાહી સામે આવી છે। આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી છે। 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે। આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે છે। 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી છે। 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ઉત્તર મધ્ય ગુજરાત સહિત વિવિધ ભાગોમાં વરસાદની પણ વકી છે। કચ્છ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે। ભયંકર પૂરની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। અરબી સમુદ્રમાં પણ ભયંકર ચક્રવાત સર્જાઈ શકે છે। રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય તો વાયુ ફૂંકાય છે। બીજા ભાગમાં થાય તો વાયુના એટલા દિવસ ઓછા, પણ ઉત્તરથી રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે। એટલે વરસ સારું આવશે અને આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે બંગાળની ખાડીમાં, અરબી સમુદ્રમાં। વાવાઝોડા અંગે જોઈએ તો તારીખ 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે, ભારે વાવાઝોડું થશે। તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું છે। બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે। 120 કિલોમીટરની પ્રતિ ઝડપે કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાશે। લગભગ દક્ષિણ પૂર્વીય તટેથી પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની હશે। લગભગ દક્ષિણ પૂર્વીય તટો ઉપર તો પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે, પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને ભેજ મર્જ થતાં એકબીજા વાયુ અથડાવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે। પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે, એની ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં ને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહે છે। આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે, પરંતુ ત્યાંની થોડીક હજુ વાર છે આ વાવાઝોડાની। એટલે તે પૂર્વે બંગાળનો ઉપસાગર અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને જે રોહિણી નક્ષત્રમાં છે ભારે ગાજવીજ સાથે વરસાદ થશે। હીટવેવ, વાવાઝોડું અને વરસાદ એમ ત્રિવડી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે 3 મોટી આગાહી જે કરી છે તે અનુસાર 4 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે। ઘણા ભાગોમાં પારો 44 ડિગ્રી પર પહોંચી શકે છે। સાથે જ અમદાવાદવાસીઓ આ 4 દિવસ ખૂબ જ સાવચેતી રાખજો। અમદાવાદમાં 4 દિવસ સુધી હીટવેવની આગાહી છે। 4 દિવસ સુધી ગુજરાતના કુલ 11 જેટલા જિલ્લામાં હીટવેવની આગાહી છે। આજે અને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, વલસાડ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને કચ્છ માટે હીટવેવની આગાહી છે। તો 22 અને 23મી એમ 2 દિવસ ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી છે। આ 2 દિવસ અમરેલી શહેરમાં પણ હીટવેવની આગાહી છે। હીટવેવની આગાહીના પગલે હવામાન વિભાગનું સૂચન આવ્યું છે। આગ ઓગતી ગરમીમાં સાવચેતી રાખવાની સૂચના આપી છે। બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોએ તકેદારી રાખવી। ગઈકાલે પણ મોટાભાગના શહેરોમાં પારો 44 ડિગ્રી વટાવી ચૂક્યો હતો અને ગઈકાલે 45.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ સિટી બન્યું હતું। તો આ તરફ વાવાઝોડાને લઈને હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે। 22 મે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે અને 24મી મેના રોજ ડિપ્રેશનમાં તે ફેરવાશે। જો વાવાઝોડું શક્તિશાળી બને અને આગળ વધે તો ગુજરાતમાં 27મી મેના રોજ વરસાદની શક્યતા છે। આ તરફ દેશમાં ચોમાસાની દસ્તકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ખેડૂતો માટે ખુશખબર છે। અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે અને હવે કેરળની નજીક ચોમાસું પહોંચ્યું છે। અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે। હવામાન વિભાગનું અનુમાન સચોટ સાબિત થયું છે। આમ અંદમાન નિકોબારમાં 3 દિવસ વહેલું ચોમાસાનું આગમન થયું છે। તો જે રીતની આગાહી સામે આવી હતી, એક બાજુ અગનભઠ્ઠીમાં ગુજરાત શેકાશે આવનારા 4 દિવસ અને
તે બીજી બાજુ વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને ત્રીજી વાત, અંદમાન નિકોબારમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। 3 દિવસ વહેલું અંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, એટલે સત્તાવાર રીતે જે હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તે અહીંયા સાચી ઠરી છે। નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ભઠ્ઠીમાં તપશે ગુજરાત તેની। આવનારા દિવસોમાં ભારે ગરમી માટે તૈયાર રહેવું પડશે, કારણ કે આ ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। હજી પણ કાળઝાળ ગરમીથી કોઈ રાહત નથી મળવાની। રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 41 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। ઘણા શહેરો છે કે જ્યાં તાપમાન 44 ડિગ્રીને પાર જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હમણાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી રહેશે, હજુ પણ ગરમી રહેશે। મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 41 ડિગ્રી 42 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહેશે। ગિરનારના ભાગમાં પણ ગરમી રહેશે, અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે। એટલે ગરમી જે છે એ હજુ રાજ્યના ઘણા ભાગોમાં લગભગ ત્રાહીમાં પોકાતી રહેવાની શક્યતા રહેશે। તો જે રીતે વાત કરવામાં આવે અંબાલાલ પટેલની ચોમાસાને લઈને આ મોટી આગાહી સામે આવી છે। આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી છે। 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે। આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે છે। 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી છે। 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ઉત્તર મધ્ય ગુજરાત સહિત વિવિધ ભાગોમાં વરસાદની પણ વકી છે। કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે। ભયંકર પૂરની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। અરબી સમુદ્રમાં પણ ભયંકર ચક્રવાત સર્જાઈ શકે છે। રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય તો વાયુ ફૂંકાય છે, બીજા ભાગમાં થાય તો વાયરાના એટલા દિવસ ઓછા, પણ ઉત્તરથી રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે। એટલે વરસાદ સારું આવશે અને આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે બંગાળની ખાડીમાં, અરબી સમુદ્રમાં। વાવાઝોડા અંગે જોઈએ તો તારીખ 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે, ભારે વાવાઝોડું થશે। તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું હશે। બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે। 120 કિલોમીટરની પ્રતિ ઝડપે કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાશે। લગભગ દક્ષિણ પૂર્વીય તટેથી પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની હશે। લગભગ દક્ષિણ પૂર્વીય તટો ઉપર તો પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે, પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને ભેજ મર્જ થતાં એકબીજા વાયુ અથડાવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે। પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે, એની ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં ને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહેશે। આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે, પરંતુ ત્યાંની થોડીક હજુ વાર છે આ વાવાઝોડાની। એટલે તે પૂર્વે બંગાળનો ઉપસાગર અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને જે રોહિણી નક્ષત્રમાં છે ભારે ગાજવીજ સાથે વરસાદ થશે। હીટવેવ, વાવાઝોડું અને વરસાદ એમ ત્રિવડી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે 3 મોટી આગાહી જે કરી છે તે અનુસાર 4 દિવસ સુધી ગુજરાત અગન ભઠ્ઠીમાં શેકાશે। ઘણા ભાગોમાં પારો 44 ડિગ્રી પર પહોંચી શકે છે।
સાથે જ અમદાવાદવાસીઓ આ 4 દિવસ ખૂબ જ સાવચેતી રાખજો. અમદાવાદમાં 4 દિવસ સુધી હીટવેવની આગાહી છે. 4 દિવસ સુધી ગુજરાતના કુલ 11 જેટલા જિલ્લામાં હીટવેવની આગાહી છે. આજે અને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, વલસાડ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને કચ્છ માટે હીટવેવની આગાહી છે. તો 22 અને 23મી એમ 2 દિવસ ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી છે. આ 2 દિવસ અમરેલી શહેરમાં પણ હીટવેવની આગાહી છે. હીટવેવની આગાહીના પગલે હવામાન વિભાગનું સૂચન આવ્યું છે. આગ ઓગતી ગરમીમાં સાવચેતી રાખવાની સૂચના આપી છે. બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોએ તકેદારી રાખવી. ગઈકાલે પણ મોટાભાગના શહેરોમાં પારો 44 ડિગ્રી વટાવી ચૂક્યો હતો અને ગઈકાલે 45.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ સિટી બન્યું હતું. તો આ તરફ વાવાઝોડાને લઈને હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે. 22મી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે અને 24મી મેના રોજ ડિપ્રેશનમાં તે ફેરવાશે. જો વાવાઝોડું શક્તિશાળી બને અને આગળ વધે તો ગુજરાતમાં 27મી મેના રોજ વરસાદની શક્યતા છે. આ તરફ દેશમાં ચોમાસાની દસ્તકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ખેડૂતો માટે ખુશખબર છે. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેઠાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે અને હવે કેરળની નજીક ચોમાસું પહોંચ્યું છે. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે. હવામાન વિભાગનું અનુમાન સચોટ સાબિત થયું છે. આમ અંદમાન નિકોબારમાં 3 દિવસ વહેલું ચોમાસાનું આગમન થયું છે. તો જે રીતની આગાહી સામે આવી હતી, એક બાજુ અગનભટ્ટીમાં ગુજરાત શેકાશ આવનારા 4 દિવસ અને તે બીજી બાજુ વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને ત્રીજી વાત અંદમાન નિકોબારમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. 3 દિવસ વહેલું અંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે સત્તાવાર રીતે જે હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તે અહીંયા સાચી ઠરી છે.